ચાર ચકલીની વાર્તા। એક નાનું ગામ હતું। ગામના પાદરે નદી વહે। નદીના કાંઠે એક વડનું ઝાડ। આ ઝાડ પર ચાર ચકલી રહે। પાવન પુરુષોત્તમ માસ આવતા ગામના સૌ નર નારી નદીએ સ્નાન કરવા આવે। સ્નાન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળે, વ્રતનો મહિમા સાંભળે, ઉપવાસ, ધારણા, પારણા અને એકટાણાની વાતો કરે। આ બધી વાતો ચારેય ચકલી સાંભળે અને વિચાર કરે કે આવા મહાફળદાયી વ્રતની પરખ તો કરવી જ જોઈએ। એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પારણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા। ત્યારે ચોથી બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો 3 ટંક ખાઈને મજા કરો। વ્રતના છેલ્લા દિવસે ચારેય ચકલી મરી ગઈ અને એક નગર શેઠના ઘેર દીકરીઓ બની અવતરી। શેઠને સંતાનમાં એક દીકરો જ હતો, તેથી એક પછી એક 4 લક્ષ્મી જન્મતા શેઠ રાજી રાજી થઈ ગયા। લાડકોડમાં ઉછરતી છોકરીઓ મોટી થવા લાગી। સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં રહેવા ગઈ। બીજીના લગ્ન ધનપતિના દીકરા સાથે થયા, એ પરણીને 7 માળની હવેલીમાં ગઈ। ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો। ચોથીને મજૂરી કરતો અને રોજનું લાવીને રોજ ખાતો વર મળ્યો। થોડા સમય પછી શેઠે દીકરાના લગ્ન લીધા, દીકરીઓને તેડાવી। લગ્ન પત્યા પછી દીકરીઓને આગ્રહ કરીને રોકી। જ્યારે દીકરીઓ જવા લાગી ત્યારે શેઠે ભેટ આપી। મોટીને 20 તોલાનો હાર આપ્યો, એનાથી નાનીને 15 તોલાનો હાર આપ્યો, ત્રીજીને 10 તોલા સોનું આપ્યું અને સૌથી નાનીને માત્ર 1 જોડી કપડાં આપ્યા। નાની દીકરીને ઘણું ઓછું આવી ગયું, એ રડવા લાગી। મા બાપે વેરો વંચો ન રાખવો જોઈએ। મા બાપને તો સૌ સરખા, એવા બળખા બોલવા લાગી। ત્યારે મોટી બહેને એને પૂર્વજન્મની વાત કરી અને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું। વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખે ભોગવે સંસાર। એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાન।